विश्वानि देव सवितर्दुरितानि परासुव जदवदरन्तन्न आसुव। ॐ शान्ति शान्ति शान्तिः। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। श्रीगुरुभ्यो नमः। श्री सत्य सनातन वैदिक धर्म की अधर्म का प्राणियों में विश्व का गौ माता की गो हत्या भारत माता की। हर हर महादेव। सनातन धर्मनी अपनी सर्वोच्च पूजनीय चार पीठमानी एक द्वारका शारदा पीठना परम पूजनीय शंकराचार्य भगवान पूज्य मुक्तानंद बापू, पूज्य बापू, वंदनीय सौ संतो अने आप सौ सनातन प्रत्ये समर्पित अने सनातनનું गौरव मात्र लेनारा नहीं એને વધારવાની પ્રવૃત્તિ માટે કટિબદ્ધ થયેલા સૌ સૈનિકો, અહીંયા જે સર્ટિફિકેટ આપવામાં આવ્યું પૂજ્ય शंकराचार्य भगवान द्वारा, थोड़ा बहुत मन में ये भी हुआ कि किस प्रकार से नियुक्ति वो इस तरह से कि हम उस नियुक्ति के लायक है भी कि नहीं और हम कर पाएंगे कि नहीं इत्यादि। लेकिन मुझे लगता है कि ये सर्टिफिकेट नहीं है, ये जिम्मेदारी कि तमारे आ काम करवानुं छे। आम तो व्यासपीठ ऊपर बैठा एटले भगवान वेद व्यासजी की आज्ञा है, गोस्वामी तुलसीदास जी ने अपनी ऋषि परंपरा की आज्ञा है। पण एमां शंकराचार्य पीठ ज्यारे वाहू थाबड़े ने एम कहे कि बहु सरस करी रह्या छो ने चालू राखो, आ वाहो थाबड़्यो भगवान शंकराचार्य पीठ द्वारा एवा भावथी अमना आशीर्वादथी जे जवाबदारी अथवा तो जवाबदारी पण शुं, आम तो ये जीवन थई गयुं छे। पूज्य बापू कहे एमनी वातमां कि कथा पछी अमने न होय तो थाक लागे। घणीवार लोको एम कहे, खास करीने विदेशनी ज्यारे यात्रा होय अने घणीवार एक दिवसे कथा शुरू थवानी होय तो कोई केम के जेट लेग हशे, तमे थोड़ो आराम करी लो। पण अमे सामान्य रीते एम कहीए के ई आरामनी जग्याए ज जईए छीए। व्यासपीठ पर जवुं ए ज अमारे माटे आरामनी जग्या छे। गोस्वामी तुलसीदास जी पण ज्यारे एना माटे थईने पायो परम विश्राम कहता होय त्यारे विश्राम स्थानमेकम कविवर वचसाम, ए विश्राम स्थान ही है। एटले व्यासपीठ, ए तुलसीपीठ, ए धर्मपीठ, एना उपर बेसीने जे कई सेवा थाय छे, जे साधना थाय छे, गोस्वामी तुलसीदास जी ज नहीं, अमने तो एवं लाग्या करे के अमे अमारी पोतानी हारे वातो करीए छीए। जेम तुलसीदास जी पोताना मन ने कथा संभळावी, एमां सनातन धर्म रक्षक एनो बापू एक अर्थ हूँ एवो करूँ के સૌથી પહેલા વહેલા તો આપણે આપણા ધર્મની એટલા નિજ ધર્મની રક્ષા કરવાની છે કે હું મારા આચરણને બરાબર જોતો રહું, મારા ધર્મની હું રક્ષા કરું છું કે નહીં, મારા કર્તવ્યનું હું બરાબર પાલન કરું છું કે નહીં। જે વ્યાસપીઠ ઉપર ભગવાને
બેસાડ્યા છે તો એના પ્રત્યે વફાદારી સાથે, એના પ્રત્યેની નિષ્ઠા સાથે, સૌથી વધારે તો માણસ પોતે પોતાને માટે જવાબદેહ છે, પોતાની જાતને સતત પૂછતા રહેવું પડે। तो मैं स्वयं अपने धर्म की रक्षा कर रहा हूं कि नहीं, तो रक्षक का पहला तो अर्थ मैं यही लगाऊंगा। અને શંકરાચાર્ય ભગવાનના આશીર્વાદથી વ્યાસ પરંપરા, વશિષ્ઠ પરંપરા, મહર્ષિ વાલ્મીકીની, ગોસ્વામી તુલસીદાસજીની પરંપરા, એ પરંપરાને જ્યારે આગળ વધારતા હોઈએ ત્યારે એ ઋષિઓના પણ નિશ્ચિતપણે આશીર્વાદ સાથે આ કાર્ય પણ હવે આમ આ ધબ્બો પડી ગયો એટલે જરાક એમાં વધારે એનર્જાઇઝ થયા હોય ને એવું લાગે છે। સતત સનાતનની સૌ ચિંતા કરતા રહ્યા છે અને સનાતનની ચિંતા કરે ને એના માટે ચિંતન કરે એ જ સનાતની છે। પણ વાત એ છે રક્ષા ધર્મની એટલા માટે કરવાની છે કે ધર્મ કમજોર નથી જેની આપણે રક્ષા કરવી પડે, પણ ધર્મની રક્ષા થકી જ આપણી રક્ષા સંભવ છે। એટલા માટે રક્ષિતઃ ધર્મ રક્ષતિ, રક્ષિત ધર્મ ही રક્ષા કરતા है। અને એટલા માટે આ રક્ષામાં અત્યારે વિશેષ કરીને વધારે આ દિશામાં સાવધાની સાથે અને વિવેક સાથે, બુદ્ધિપૂર્વક, આવેશની રીતે નહીં પણ પૂરા ભાવ, શ્રદ્ધા અને સમર્પણ સાથે આની અંદર લાગવાની એટલા માટે જરૂર છે કે ક્યાંક સનાતનને આંચ આવે, ક્યાંક એને પ્રહાર થાય, ક્યાંક એને હાનિ પહોંચે। ઘણીવાર હાનિ પહોંચાડવાનો સામેવાળાનો ભાવ હોય જ, એવો આપણે આક્ષેપ ન પણ કરીએ, પણ પહોંચે છે એ હકીકત છે। ઘણીવાર બાજુમાં માણસ બેઠો હોય અને વારે ઘડી એવી રીતે ટેકો લેતો હોય, એની કોણી આપણને વાગતી હોય, એ આપણને ઠોહા મારવા માટે જ બેઠો છે એવો કદાચ આપણે અર્થ ન લઈએ, પણ ઠોહા વાગે ત્યારે કહેવું તો પડે કે બાપા હરખો બેસ, જરાક સંભાળીને બેસ। આપણો જ હોય, આપણો જ ભાઈ હોય, પણ એને જરા કહેવું પડે વાલા તમારી કદાચ આ વાલ કરવાની રીત હશે પણ થોડીક અમને નથી ગમતી। એક વાત મેં હંમેશા કહી છે, અહીંયાથી ચૈતન્ય મહારાજે પણ વાત કરી, સનાતનની ગંગા એના કેટલાય ઘાટ છે। આ સંપ્રદાયો એ આપણા આચાર્ય મહાપુરુષોએ બાંધેલા ઘાટ છે આ સનાતનની ગંગાને કાંઠે, એટલા માટે કે આપણને સગવડ રહે નાવાની, એમાં ઉતરવાની। ઘણીવાર ક્યાં કેટલું પાણી ઊંડું છે એની ખબર ન પડે, સગવડ રહે એટલા માટે એક ઘાટ નિંબાર્કાચાર્ય ભગવાને બાંધ્યો, એક ઘાટ રામાનુજાચાર્ય ભગવાને બાંધ્યો, અને એ દરેક સંપ્રદાયનું નામ આપીને આપણે કેવી સગવડ કરી રાખી આપણા આચાર્ય મહાપુરુષોએ કે અહીંયા નાવ, અહીંયા સ્નાન કરો। આપણે કાશીમાં જઈએ છીએ તો 80 ઘાટથી લઈને 81 કરતા વધારે ઘાટ ત્યાં ખાલી વારાણસીમાં છે, પણ ઘાટોની શોભા, ઘાટોનું મહત્વ गंगा थकी है। गंगा के घाट होते हैं, घाटों की गंगा नहीं होती। गंगा के चलते घाट है, गंगा के चलते घाट की महिमा है। और जे दिवसे गंगा घाट ने छोड़ी दे, दूर थई जाए, પછી તમે જોજો એવા ઘાટ હાવ સૂના પડ્યા હોય, એનું સૌંદર્ય જતું રહ્યું હોય, એની સ્વચ્છતા પણ એટલી બધી નહીં। એટલે સનાતનની ગંગાને એકદમ ચીપકીને રહ્યો તો મહિમા છે, તો સૌંદર્ય છે। संप्रदाय शब्द अपने आप में बहुत सुंदर है, महत्वपूर्ण है,
કે આટલા સરસ મજાના રસ્તા કર્યા. ઘણીવાર યુવાનોની સાથે જ્યારે ઇન્ટરેક્શન થાય ત્યારે એ લોકો પણ પ્રશ્ન પૂછતા હોય કે ઓલામાં તો એક જ અને એકેશ્વર છે, આપણે ત્યાં આટલા બધા ભગવાનો, આટલા બધા દેવતાઓ, આટલા બધા સંપ્રદાયો, સૌ પોતપોતાની અલગ અલગ વાત કરે, આવું શું કામ? હું એમને કહું કે ભાઈ આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ને આપણને મેન્યુ કાર્ડ પકડાવે હાથમાં, કેટલી બધી આઈટમ હોય, એમાં સાઉથ ઇન્ડિયન ડિશિસ હોય, એમાં પંજાબી હોય, એમાં મેક્સિકન હોય, ઘણું બધું હોય. એટલે આપણે વખાણ કરીએ કે આ રેસ્ટોરન્ટ બહુ સારું છે, આમાં કેટલી બધી વિવિધ પ્રકારની વાનગીઓ ઉપલબ્ધ છે. પણ આપણે બધું ખાતા નથી. આપણી રુચિ પ્રમાણે અને આપણા ખિસ્સાને પોસાય એ પ્રકારે આપણે ઓર્ડર આપીએ અને આપણે એન્જોય કરીએ. એમ આટલા બધા સંપ્રદાયો એ સનાતનની સમસ્યા નથી, એ સનાતનની સમૃદ્ધિ છે. નિશ્ચિતપણે આ સમૃદ્ધિ છે. પણ તકલીફ ત્યાં છે કે જ્યારે એની અંદર વેપાર ઘૂસી જાય ને હું મારું જ મોટું ને અમે જ મોટા ને અમે જ, બધા શબ્દ મારે નથી વાપરવા, પણ જે શબ્દ પ્રયોગો થાય છે ત્યાં તકલીફ છે. मैंने ऐसा सुना है भगवान महावीर के समय में, बाबू कदाच भगवान महावीરની જ વાત હતી જો હું ન ભૂલતો હું તો, સેંકડો संप्रदायों अस्तित्वमान. कोई भगवान महावीर ने पूछू कि इसमें कौन सही कौन गलत, और भगवान महावीर ने जवाब दिया कि इसके साथ भी लगाओ तो सब सही है और ही लगाओ तो सब गलत है. कि आज અમારું સારું, અમારું શ્રેષ્ઠ, આપણે આપણા સંપ્રદાય અને સંપ્રદાયના સિદ્ધાંતોમાં આચાર્યો મહાપુરુષોએ આપણને જે કંઈ કહ્યું એની અંદર અન્ય નિષ્ઠા હોવી જોઈએ, એનો વાંધો નહીં. પણ હું જ્યારે એટલો બધો મારી જાતને ઊંચો બતાવવાની કોશિશ કરું કે ગાળ દેવાની દરેક ઠેકાણે જરૂર ન પડે, પણ ઘણીવાર એવી રીતે બોલાતું જાય કે બીજાને આમ જાણે નીચા પાડતા હોઈએ, અને ક્યારેક તો બહુ સ્પષ્ટ રીતે પણ એવું થતું હોય છે. એ ન થાય એટલા માટે થઈ હંપીને રહ્યો, એમાં હવનું હિત છે, એમાં સનાતનની ખરા અર્થમાં સેવા છે, અને સંપીને રહેવા માટેના અમુક નિયમો છે, એના માટેના અમુક નિયમો છે. એ સાથે રહી. હમણાંથી છાપામાં મેં વાંચ્યું કે ઓલા છોકરાનું કંઈક બ્રેન વોશ કર્યું. સાધુનું કામ બ્રેન વોશનું નથી, હાર્ટ વોશનું છે. એને બ્રેન વોશ ન કરાય, એને હવના હૈયા હોય ને એને ધોવાના હોય ને એને નિર્મળ કરવાના હોય. નિર્મલ મન જન સો મોહી પાવા, બ્રેન વોશ ન હોય. એટલે સાધુ સંતોનું કામ હાર્ટ વોશ કરવાનું છે, દિલને સાફ કરવાનું છે, મનને નિર્મળ કરવાનું છે. અને પછી એને નક્કી કરવા દો ને, આપણે હું કામ એને એવો બહેકાવવો જોઈએ કે ભાઈ તારે આ નીકળ. આપણી તો ઋષિ પરંપરા અને મુનિ પરંપરા, ઋષિ યાજ્ઞવલ્ક્ય છે તો સામે ભરદ્વાજ મુનિ પણ છે, એ આપણી પરંપરા. અને ઋષિ પરંપરાના બધા મહાપુરુષો ગૃહસ્થાશ્રમમાં રહીને પણ એણે સનાતનની બહુ મોટી સેવા કરી છે. નિશ્ચિતપણે જ્યારે આપ સાધુ પુરુષોની સાથે બેઠો હું ત્યારે ઘણીવાર ચર્ચા ચાલે તો ઘણીવાર બાપુ આપણને સાંભળવા મળે ને કે નવા સાધુઓ તૈયાર થતા નથી, એટલે એની મેળે થાય તો બહુ સારું, એની ખેતી કરવા આપણે નથી બેહવું. એને બરાબર અંદરથી એવો વૈરાગ્ય જામે એ કરતા કરતા, પછી યદ હરેવ વિરજેત તદ હરેવ પ્રવ્રજેત, પછી એ પ્રવ્રજ્યા લઈ લે એ વાત જુદી. નહીં તો અત્યારે જે સમાજ ભણેલો ગણેલો છે, અત્યારે જે રીતે સમાજની વિચારધારા તૈયાર થઈ રહી છે, એમાં સાધુ સંસ્થા પ્રત્યેનો આદર ને શ્રદ્ધા એવી ને એવી ટકી રહે એ જોવાની જવાબદારી પણ સાધુ સંસ્થાની છે. અને એટલા માટે બ્રેન વોશ નહીં, હાર્ટ વોશ વાળી વાત કરવાની. અને એવો નિર્મળ હૃદય વાળો એક વિદ્યાર્થી તૈયાર થાય પછી એને નક્કી કરવા દો કે એને ક્યાં જવું છે, કઈ રીતે જવું છે.
આ રીતે, કારણ કે પૂજ્ય બાપુને સાંભળવાના છે, પૂજ્ય જગતગુરુ ભગવાનને આપણે સાંભળવાના છે, એટલે સનાતન માટેની આ એક હું સમજુ છું કે સૈનિકો તરીકેની નિયુક્તિ છે. આપણે આ સેનામાં ભરતી થયા છે એવો ભાવ છે. ભગવાનનું પણ એક નામ વિશ્વક્સેન છે, અને વિશ્વક્સેન એવા ભગવાન અને એમાંય અમે એક પ્રકારના સૈનિક છીએ. શરણાથ બાપુ આપ છો, મુક્તાનંદ બાપુ છે, અહીંયા બધા સામે બેઠા છે, આ બધા કેસરિયા કરેલા સૈનિકો છે. અને સૈનિક જ્યારે કેસરિયા કરે એ પેલા કિલ્લામાં રહીને લડતા હોય, અને કેસરિયા કરે એટલે એ સુરક્ષાનો કિલ્લો છોડીને બહાર આવી અને યા હોમ કરીને એક મેં બહુ સરસ સાંભળેલું કોઈક જગ્યાએ કે કોઈ સંન્યાસી મહાપુરુષના ચરણ સ્પર્શ માટે થઈને બધા શ્રદ્ધા હોય એટલે ધક્કામુક્કી કરતા હતા. તો એમણે બહુ સરસ કહ્યું कि भैया हमको दूर से प्रणाम करो, ओम नमो नारायण. बोले महाराज जी आपके पवित्र चरण स्पर्श से हम लोग अपने आप को पवित्र हुआ मानते हैं, तो आप क्यों मना कर रहे हैं? तो उन्होंने कहा कि मुर्दे को स्पर्श नहीं किया जाता, उससे कोई पवित्र नहीं होता. स्नान करना पड़ता है ना बेटा आप लोगों को. यदि मृत शरीर को आपने स्पर्श किया, मुर्दे को स्पर्श कर लिया, आप किसी के दाह संस्कार में गए स्मशान में, तो वहां से आकर के स्नान करना पड़ता है, तो उसको कैसे पवित्र? हाँ ठीक है, हम मुर्दे का भी बहुत आदर करते हैं, અને આમને આમ કદાચ ભલે બાંધતા હોઈએ પણ ઓલો ગુજરી ગયા પછી તો આદર કરે જ માણસ. तो कि मुर्दे को स्पर्श नहीं किया जाता बेटा, नहीं तो अपवित्र होते हैं. तो बोले बापू आप स्वामी जी आप क्या कहना चाहते हो? बोले हम तो मरे हुए हैं, ये तो राख का ढेर है, ये तो पंडितम बुधा એમ. એટલા માટે તો આપણા સંન્યાસીઓ આપણી સંન્યાસ પરંપરામાં અગ્નિને પણ સ્પર્શ કરતા નથી, પોતે રાંધીને જમતા નથી, ભિક્ષા લે પોતે અગ્નિને સ્પર્શ ન કરે. પૂજ્ય શંકરાચાર્ય ભગવાન એ દીપ પ્રાગટ્ય કરાવરાવે આપણી પાસે. અમુક એ મર્યાદા છે સંન્યાસની, તો એ તો આ પોતે જ અગ્નિ રૂપ છે, આ વસ્ત્ર પણ અગ્નિનું જ જાણે સ્વરૂપ છે. તો બોલે हम तो અને ये मरे हुए ही हैं, वो मुर्दे को स्पर्श नहीं करते बेटा. ये उनकी जो बात थी महापुरुष की. અને ખરા અર્થમાં આ રીતે જે મરે છે ને ખરા અર્થમાં જીવે છે. એટલે કેસરિયા કરેલા આપ સૌ મહાપુરુષો છો, અને એ મહાપુરુષોને પ્રણામ કરવા માટે અને આપે જે કાર્ય કરી રહ્યા છીએ એ કાર્યને આ નિયુક્તિ પત્ર દ્વારા આશીર્વાદનો ધબ્બો માર્યો છે, જેથી કરીને વધારે સારી રીતે કાર્ય કરી શકીએ એની પ્રસન્નતા છે. પૂજ્ય શંકરાચાર્ય ભગવાનને પ્રણામ, પૂજ્ય મુક્તાનંદ બાપુને, પૂજ્ય બાપુને, સૌ સંતોને પ્રણામ સાથે મારી પ્રસન્નતા પણ વ્યક્ત કરું છું. અને એકલા યુનિફોર્મ પહેરી લેવાથી સૈનિક ન થવાય. થોડા વર્ષો પહેલા બાપુ એકવાર અમે વડાપ્રધાન મૌની વડાપ્રધાન આપણા ભારતના એક કુશળ અર્થશાસ્ત્રી મનમોહનસિંહજી, તો ત્યાં બેઠા હતા એમના હાઉસમાં, બીજા બધા પણ હતા સાથે. ને આપણે ગંગાજી માટે જ ગયા હતા કે ગંગાને રાષ્ટ્રીય ધરોહર ઘોષિત કરો, गंगा अविरल बहेगी तो बहुत हद तक वो अपने आप को खुद को निर्मल कर लेगी. तो गंगा ये अविरलता खत्म होती है तो निर्मलता भी एकदम जोखिम में आ जाती है. तो એ અવિરલ વહેતી થાય એવું કરો ને, એના માટે થઈને ગંગાને રાષ્ટ્રીય ધરોહર ઘોષિત કરો. એ માટે થઈને પૂજ્ય રામદેવ બાબા અને ગાયત્રી પરિવારવાળા મહારાજશ્રીને બધા ગયા હતા. એટલે 1.5 કલાક बैठा था ત્યારે, क्योंकि मुझे बुला लिया था और मैं कथा की सेवा में नहीं था, तो पहुंच गया था. तो एमणे आश्वस्त पण कर्या અને એ પછી છાપામાં ઘોષણા પણ આવી
તત્કાલીન વડાપ્રધાન શ્રી દ્વારા કે સરકાર ગંગાને રાષ્ટ્રીય ધરોહર ઘોષિત કરે છે. એટલે કોકે બહુ સરસ કહ્યું. એના પછી 3 મહિના વયા ગયા એ પછી કે આ તો એના જેવું થયું કે અમૃતલાલ એમ કે હું मेरे तीसरे नंबर के बेटे को राष्ट्रपति घोषित करता हूं. तो એનાથી હું હમણાં પદ્મશ્રી બહુ વેચાતા હતા ને, તો એક ભાઈને પદ્મશ્રી જોતું હતું બાપુ, પણ હવે એને જ કઈ મળે એવું હતું નહીં. એ કે મારે લાગે એવું મારે કરવું. પછી કોકે કીધું દીકરીનું નામ પદ્મશ્રી રાખી લે, એટલે પેલા દીકરીનું નામ આવશે, પછી તારું નામ આવશે, એટલે તારા નામની આગળ પદ્મશ્રી લાગશે, તને સંતોષ થશે. દીકરીનું નામ પદ્મશ્રી. તો કોઈ પણ પોતાના 3જા નંબરના દીકરાને રાષ્ટ્રપતિ ઘોષિત કરે, તેથી શું એની એક પ્રક્રિયા હોય છે ને, ત્યારે રાષ્ટ્રપતિ થાય. એમ રાષ્ટ્રીય ધરોહર ઘોષિત કરવા માટેની પણ જે એક પ્રક્રિયા અને એ પછી જે કંઈ ફોલોઅપ કરવાનું છે એ મહત્વનું છે. ત્યારે ગંગાની સુરક્ષા. એમ અમે તો કામ કરતા હતા, જે કંઈ કામે હું એ પૂજા છે, અમારી સાધના છે. પણ પૂજ્ય શંકરાચાર્ય ભગવાને એને કોન્સ્ટિટ્યુશનની દ્રષ્ટિએ એને સિક્કો માર્યો અને આશીર્વાદ આપ્યા. निश्चित रूप से पूज्य जगत गुरु जी के आशीर्वाद से, आप सभी संतों के आशीर्वाद से जो कार्य कर रहे हैं और ज़्यादा प्रभावक रूप में करते रहें, हम खुद भी प्रकाशित हों, और उसके द्वारा यदि कोई मुड़ जाता है, हरिसम्मुख हो जाता है, तो उसकी भी प्रसन्नता जरूर होगी. जिस तरह से किसी डॉक्टर ने लिखा था, वी ट्रीट ही हील्स. बस અમે અમારું કામ કર્યા કરીએ. હિલિંગ પ્રોસેસ તો ઉપરવાળાને આધારે છે. પુનઃ એકવાર ભગવાન શંકરાચાર્યજીને પ્રણામ. આપ સૌ સંતો મહાપુરુષોને પ્રણામ. श्री सत्य सनातन धर्म की. अगर आपको ये वीडियो पसंद आया है तो चैनल को सब्सक्राइब करना ना भूलें और साथ में बेल आइकॉन भी, ताकि नए वीडियो की नोटिफिकेशन आपको तुरंत मिलती रहे. हमारे फेसबुक पेज को लाइक करें और इंस्टाग्राम पेज को फॉलो करें और सोशल मीडिया से जुड़े, ताकि आने वाले सभी प्रोग्राम की माहिती और बहुत कुछ आप तक पहुंचता रहे.